પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે બેન કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકારો કર્યા તેને પારસ મહેતા અમારા લાયન્સ પરિવારના સિનિયર સભ્ય રોટરી વર્લ્ડ સિટીના ભૂતપૂર્વ પ્રમુખ રોટરીયન ધર્મેશ મહેતા એમના પૂજ્ય પિતાશ્રી અને માતૃશ્રી નો આજે 50મો મેરેજ એનિવર્સરી નિમિત્તે જોગાનુજોગ લાયન્સ ક્લબ ઓફ ભુજની સેવાને પણ ચાલુ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ એટલે કે 50મો વર્ષ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ 180 આપણે જૈનો માટે 8 ને 1 એટલે 9 બહુ જ અગત્યનો નંબર છે લાગે પારસભાઈ એટલે જ આજે આ ચૂઝ કર્યું છે 180 નો 8મો ફ્રી નેત્રવળી ઓપરેશન મેગા કેમ્પ ના દાતા પરિવાર શ્રી મણિલાલ હરચંદ મહેતા પરિવાર આયોજિત શ્રી રમણીકભાઈ આર મહેતા તથા શ્રીમતી કમલાબેન કે જેમને ગઈકાલે જ લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે એમને આ કેમ્પનું આયોજન કર્યું છે તેમને હું આવકારું છું મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ આજે જેમની યાદમાં જેમના આત્મસ્યાર્થે જેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેવા બે પર્પસ આજે ભેગા જોડાઈ ગયા છે તેવા સ્વર્ગીય મણિલાલભાઈ હરચંદ મહેતા તથા માતૃશ્રી દિવાળીબેન મણિલાલ મહેતાને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મિત્રો, આજે રમણીકભાઈ મહેતા અને કમલાબેન મહેતાને ગઈકાલે 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા અને ગઈકાલે તો કટારિયા એક સારા ધાર્મિક સ્થળે જઈને પોતાની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી આવ્યા. પણ આજે એ જ નિમિત્તે કે આજે 50 વર્ષ નિમિત્તે કોઈ પહેલો કેમ્પ થતો હોય તો અમારી લાયન્સ હોસ્પિટલમાં પહેલી વખત થઈ રહ્યો છે કે જે 50 વર્ષની ઉજવણી ને આંખનો કેમ્પ, અને એ પણ 180મો કેમ્પ. એમ લકીલી છે કે આ નવડી અખંડ આંકડો કહેવાય એ આજે લકીલી નવડી આવીને પારસે કહ્યું કે મને બહુ ગમે છે. લગભગ આપણા બધાને નવડી ગમતી હોય અખંડ આંકડો હોય ત્યારે. એ કે હું સોદો કરવા બેસું તો ₹1,00,000-2 લાખ રૂપિયા ઉપર નીચે કરીને પણ નવડીને હું સિલેક્ટ કરું. આ પ્રથા કમલભાઈની પણ છે, કારણ કે હું ઘણા વર્ષથી જોઉં છું. કાંઈ પણ વાત હોય તો કે સોદામાં કે આમ કરો, આમ કરી નાખો, આ વધારી નાખો. એ સામેવાળો એમ કે જીમી જેવો કે આમ ઘટાડો તો નવડી થાય ને આમ વધારો તો વેચવું હોય તો વધારવા હોય ને લેવું હોય તો ઘટાડવા હોય. પણ નવડી આપણા માટે અખંડ આંકડો છે. એ આજના શુભ દિવસે મણિલાલ હરચંદ મહેતા પરિવારના સભ્યો તથા એમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોનું લાયન્સ પરિવારની અંદર સારવાર લેતા આજના તમામ આંખના દર્દીઓ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ આજે 180મો કેમ્પ. એ તો વિચાર કરો કે આજે અમે 40,000 પ્લસ, એનાથી પણ વધારે, એટલે અમે 45 થશે ત્યારે 45,000 પ્લસ બોલશો, પણ 40,000 પ્લસ આંખના ઓપરેશન વિનામૂલ્યે આજે અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. 40,000 ઓપરેશનની વાત કરીએ તો 60 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે અત્યાર સુધી ફ્રી ઓફ કોસ્ટ આ અહીં બેઠેલા દાતા પરિવારના આર્થિક સહયોગથી સંપૂર્ણપણે ફ્રી પૂર્ણ કરી ચૂક્યા છે. ડાયાલિસિસ સેન્ટરની વાત કરું તો કચ્છનું સર્વપ્રથમ ડાયાલિસિસ સેન્ટર 2006માં શરૂ કર્યું ને આજ દિવસ સુધી 1,75,000 ડાયાલિસિસ 1,75,000 ડાયાલિસિસ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર લોકોને આપણે કરી આપ્યા છે. એની મિનિમમ કોસ્ટ 2,000 થી કરીને 10,000 રૂપિયા સુધી થાય છે. આપણી કોસ્ટ 2,000 રૂપિયા જ પડે છે. તમે 1,75,000 ડાયાલિસિસની તમે કેલ્ક્યુલેશન કરો કે 35 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે તમારા જેવા દાતાશ્રીઓના સહયોગથી વિનામૂલ્યે પૂર્ણ કર્યા છે. કે કમલભાઈના પરમ સ્નેહી મિત્ર USA સ્થિત અમેરિકા રહેતા શ્રીમતી ભારતીબેન ભીખાભાઈ પટેલ USA તરફથી ₹7.5 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન આપવાની પણ તેઓ અત્યારે જાહેરાત કરે છે. સૌને નમસ્કાર. આજે આ આંખના મેગા કેમ્પની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો એક મોકો મળ્યો. તો એમનું જે અમારા માધાપરથી મારી સાથે આવેલા ડોનર્સ છે, તો હું એ ડોનર્સને પણ એ સાથે લઈને આવ્યો છું. તો એ ડોનર્સને પણ વિનંતી કરીશ કે તેઓ એમનો ચેક એ ભરતભાઈ ચેરમેનશ્રીને અર્પણ કરશે. અર્જુનભાઈને આ લાયન્સ ક્લબનો 180મો કેમ્પ છે. મારા લગ્ન જીવનના 50મા વર્ષનું આ પ્રથમ કેમ્પ છે. આ કેમ્પમાં પધારી અને આપ સૌ જે આવ્યા છો તો આનંદની વાત છે. આજેથી હું ભૂલતો ન હોઉં તો 6 માસ પહેલાં અશોકભાઈ રોદરિયાનો એક કેમ્પ હતો, તેમાં મારે આવવાનું થયું અને અત્યારની જે સેવા ભાવના જોઈ અને મારા દિલમાં મારા પર એનો ભાવ થયા કે મારે પણ આવું આ કેમ્પમાં કાંઈક સહયોગ થવું જોઈએ અને મારે લાભ લેવો જોઈએ. તે મારા 50મા લગ્ન જીવનની શરૂઆતમાં થયા. મિત્રો, આપણે જ્યારે પણ આવા જગ્યાએ બેઠા હોઈએ છીએ ત્યારે આપણા ભાવમાં ખૂબ ઉછાળા આવતા હોય છે. સારા ભાવો આપણને થતા રહે છે અને પ્રસંગને અનુરૂપ થતા રહે છે. આ ભાવોને જ્યારે આપણે એને જીવનમાં ઉતારવો, એને વાસ્તવિકતા લેવો હોય તો 3 તબક્કામાંથી આપણે પસાર થવું હોય. હું જ્યારે બેઠો હતો ત્યારે મને એવા ભાવ થયા. એ ભાવ થયા અને મેં એ ભાવને વાચા આપી અને મેં ડિક્લેર કર્યું તો આજે આ પરિપૂર્ણ થઈ ગયું. એવી રીતે જ્યારે પણ આપણને કોઈ શુભ ભાવ થાય તો ભાવ છે ને આ પારા જેવો છે. જો એને પારો મૂકી દઈ તો નીચે ઉતરી જતા વાર નથી થતો અને પારાને જો કેચઅપ કરી લઈ તો પકડાઈ જાય છે. અને એ ભાવ જો આપણે ડિક્લેર કરી દઈએ તો જરૂર આપણું કાર્ય પૂર્ણ થાય છે. આ મારો અનુભવ છે. પછી અમારા 50 વર્ષ લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા અને 51મા વર્ષ બેઠું છે. આપ સર્વે વડીલો પધારેલા છો, ભાઈ મિત્રો પધારેલા છો, તો અમને એવા શુભ ભાવનાઓ આપજો. અમારું જીવન સુમધુર બનતું રહે એ જ અભ્યર્થના
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપ બધા પધાર્યા છો તેના બધાને થેન્ક યુ. આપનો આભાર. સૌને જય જીનેન્દ્ર. આજે આપણે જે પ્રસંગ નિમિત્તે ભેગા થયા છીએ એ અમારા વડીલ શ્રી કાકા રમણીક કાકા અને કાકીના 50મા મેરેજ એનિવર્સરી નિમિત્તે ભેગા થયા છીએ અને એમને ખૂબ સરસ આયોજન કર્યું છે. મારી ઘણા સમયથી આ જગ્યા ઉપર લાયન્સ ક્લબની મુલાકાત લેવાની ઈચ્છા હતી અને કાંઈ ને કાંઈ સમયના હિસાબે હું પહોંચી નતો શકતો. અવારનવાર ભરતભાઈથી મારી વાત થતી હતી કે મારે એક વખત મુલાકાત લેવા આવવું છે, પણ કોઈ પણ સંજોગના હિસાબે આવી ન શક્યો. પણ આજે કાકાએ મને સ્પેશિયલ આમંત્રણ આપીને બોલાવ્યો અને એ નિમિત્તે મારી ઈચ્છા હતી અહીંયા હાજરી આપવાની. એ હાજરી આપી અને આજે એમની 50 વર્ષ નિમિત્તે મેં કેમ્પની જાહેરાત પણ કરી છે અને એ કેમ્પની જાહેરાત કરતા હું ખૂબ અનુમોદના કરું છું. મારી લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ભરતભાઈ સાથે સાથે લાયન્સ ક્લબની આખી ટીમ જે ખૂબ સરસ કાર્ય જે રીતે વાત થઈ એ રીતે 40,000 જેટલા ઓપરેશન અને ડાયાલિસિસ ખૂબ સારા પ્રમાણમાં ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે અને ખૂબ એક સારી પ્રવૃત્તિ ખૂબ સરસ ભોગ આપીને જે આખી ટીમ તમે જે કરી રહ્યા છો ખરેખર ખૂબ અનુમોદનાને પાત્ર છો અને આવી જ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને એમાં અમારા બધાનો ક્રમે ક્રમે ટાઈમે સહયોગ આપતા રહીએ અને બધાને એવી સારી ભાવના થતી રહે કે આપણે પણ આમાં જોડાઈએ એવી સર્વેને નમ્ર વિનંતી છે. જય જીનેન્દ્ર. અલાયન્સ હોસ્પિટલ માનવ મંદિરમાં જ્યાં સેવાકીય કાર્યો કરે છે તેની આ ટીમની ભૂરી અનુમોદના કરું છું. ભાઈ શ્રી રમણીકભાઈએ જે આ કેમ્પનો લાભ લીધો, તેમના વડીલ બંધુ શ્રી અલીચંદભાઈએ જે જાહેરાત કરી તેની પણ અનુમોદના કરું છું. આપ સર્વે પધાર્યા એ બદલ આપ સૌનો આભાર. લાયન્સે અમને જે અમારા પરિવારને લાભ આપ્યો એ બદલ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર, જય ભારત, જય લાયનવાદ. આપ સર્વે અમારા પરિવારની લાગણીને માન આપી કિંમતી સમય આપી અને અહીં પધાર્યા છો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. LNM હોસ્પિટલે અમને જે આ મોકો આપ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માનવ સેવાનું એક ખૂબ જ સુંદર કાર્ય જે લાયન્સ હોસ્પિટલ ભરતભાઈ, પ્રફુલભાઈ, અભયભાઈ વગેરે બધા જે ઘણી મહેનત કરી અને કરે છે તે ખરેખર બિરદાવવા જેવું છે. પહેલા તો અમારા સમાજના વડીલ રમણીકભાઈએ અમને આ સ્થાન અપાવ્યું એ બદલ એમનો હું આભાર માનીશ અને એમને 50મી વર્ષગાંઠ નિમિત્તે ઘણા લોકોને એમ સૂચે કે આપણે ભાઈ વિદેશમાં ફરી આવીએ, અહીંયા જઈ આવીએ, આ કરી આવીએ. કોઈ 50 વર્ષે એમના જે બીજા અરમાન હોય એ પૂરા થઈ શકે, પણ એમને એમ થયું કે આ વર્ષગાંઠ નિમિત્તે આપણે એક માનવ સેવાનું કાર્ય કરીએ અને એ અમારા સમાજના ગળથૂથીમાં જ છે કે કંઈક સારો અમારે ત્યાં પ્રસંગ આવે તો અમને વિચાર પણ સારા જ આવે. ફરવા હરવાનું તો આખા વર્ષમાં કદાચ થઈ જ જતું હોય છે. એમણે કાલે પણ એમ જ કહ્યું કે કટારિયા મુકામે એમણે પોતાની આખી ઉજવણી ત્યાં કરી એમ અને એમના પરિવાર આખો પરિવાર ત્યાં એક નાનામાં નાનો છોકરો પણ એમણે વાત કરી કે રિસોર્ટની જગ્યાએ કે દાદા આપણને કે કટારિયામાં મજા આવી એમ એમણે મને કાલે જ વાત કરી હતી. એટલે આ અમારા સમાજની ગળથૂથીમાં જ છે અને ખાસ તો હું કહીશ કે અમારો સમાજ અમે આમ કેમ આપણે એક વ્યવસ્થા હોય કે પહેલા જન્મ થાય તો ભણતર આવે પછી વૈવાહિક આવે એમ અમારા સમાજના લગભગ 1997 થી 2022 સુધી પેલા 25 વર્ષ અમે સંઘની ખૂબ સેવા કરેલ છે. હજી અમારી સેવા ચાલુ જ છે. નિરૂપણ કર્યું છે અમિતભાઈ તેમના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને આ લાયન્સ દિવસે દિવસે પ્રગતિ કરતી રહે, ઉન્નતિ કરતી રહે એવી મારી શુભેચ્છા. મને હું અહીંયા આવી છું જ્યારે મેં બધા પેશન્ટ્સને જોયા. આઈ રિયલી ફીલ વેરી હેપી કે હું જે ફેમિલીમાં છું અહીંયા મારા દાદા, મારા પપ્પા, મારા ચાચુ આ બધા કાર્યો કરે છે એના માટે મને ખૂબ જ આનંદ થાય છે અને આઈ એમ રિયલી હેપી કે મને આ ફેમિલીમાં હું આવી જે આટલું બધું ધર્મનું કાર્ય થાય છે
And thank you so much, LNM Hospital, for this. Thank you. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. જીવન કરું સમર્પણ.